એટલું બધું ખાટું છે? ટ્રાય ઇટ 1 ચમચ. લ્યો લ્યો તો. બહુ મસ્ત છે, ખાટું મીઠું બહુ મસ્ત છે. મને પર એટલું ટેસ્ટી છે તો રોજ પીધું તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે 22 સપ્ટેમ્બર અને આજે છે રવિવારનો દિવસ, એટલે મોજે મોજ રોજે. જોકે મોજે મોજ રોજે રોજ જ હોય. અને તમે આજે તમારો રવિવારનો શું પ્લાન છે આજે તમે જરૂર કોમેન્ટ કરજો. ને પ્લાન તમારો સક્સેસ ગયો કે નહીં એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો આજે ભાદરવો વદ પાંચમ છે, આજે છે પાંચમ અને ષષ્ઠી કૃતિકાનું શ્રાદ્ધ પણ છે. તો આવું બધું છે અને આજનું વેધર તમને બતાવી દઉં. આવું બધું છે વાદળવાળું, પણ ગરમી બહુ છે હવે. સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા. જમવામાં છે ભાખરી અને પાપડ ને ચા, અને મમ્મીએ જમી લીધું છે ઓલમોસ્ટ, અને પપ્પાએ પણ જમી લીધું. હા, પૂરે ઓલમોસ્ટ એટલે શું થાય? પૂરેપૂરું જ ન થાય તો શું થાય ઓલમોસ્ટ એટલે? મને ઇંગ્લિશ નથી આવતું તો હું ખાલી ગુજરાતી ભાષણ તો કરું ને. હા, ઓલે કે ને બસ ખાવા એવું છે ઈ એમ જેવું એવું. ઠીક, બરોબર. તો રોનકણે જમવા માટે બેસી ગયા છે. ચાલો આપણે જમી લઈએ. બેસી જઈએ. બેઠી તો હું છું, તો કાલે જમવાનું બાકી. કાંઈ નહીં, ગુરુવારે તા. તો જો અત્યારે છે ને 11 વાગી ગયા છે અને આપણે અહીંયા દાળનું કુકર થઈ ગયું છે અને ભાત પણ ચડી ગયા છે અને આપણે ચેવડો પણ બનાવી નાખ્યો છે. હવે એને ડબ્બામાં પેક કરવાની જો છે, ખરાઈ જાય પહેલાં આપણે પેક કરી દઈએ. અને હા, ખમણ પણ છે, રવિવાર હોય એટલે ખમણ તો હોય જ, એવું બધું છે. અને આ બાજુ મમ્મી માળા પોરવે છે. બધું કાલ મટીરિયલ લઈને આવ્યા હતા, એની બધી માળા પોરવે છે. ગુલાબી ને લીલા પારા છે. કાનુડાની. હા, કાનુડાની માળા પોરવે છે. તો એવું બધું છે. તો ચાલો હવે આપણે 2 ભાખરી કરવાની છે અને આ ચેવડો ઠેકાણે કરી અને દાળને વઘારી નાખીએ. ચાલો લેટ્સ સ્ટાર્ટ. સ્ટાર્ટ. હેલો ગાઈઝ એમ. કાઈ નહીં, હેલો ગાઈસ, ચાલો જમવા. અમે જમી લઈએ. તો જો જમવામાં છે ભાખરી, ખમણ અને દાળ અને ભાત. નાસ્તો તો બધા જમવા માટે બેસી ગયા છે. પપ્પા છે આજે કેટલા સમય પછી 5 જણા એ દર અઠવાડિયે જ આવે, રવિવારે જ વારો આવે. વારો આવે. હા, અને જો રવિવારે જ આવે. બધા જમવા માટે બેસી ગયા. ચાલો બધા જમવા. ખમણ, ને દાળ ભાત ને કાલની સેન્ડવિચ છે, મરસા છે. કાલની સેન્ડવિચ નથી, ખાલી કાલનો મસાલો જ છે. જો આ તો કઢી છે. પેડા છે. કઢી છે. કઢી કઢી નથી. હા, એ ખમણની કઢી. ઓહ, કાંઈ નહીં, ચાલો જમી લઈએ. ઢોળાઈ ગયા. તો જો 4:30 થઈ ગયા છે ને આવું ઢોળ ફોળ કર્યા રાખતા નથી, એમ તો સારા છે, ઢોળતા ફોળતા નથી. અને આપણે બનાવવાનું છે સફરજનનું જ્યુસ. તેના માટે જો આપણે પહેલાની સાલ કાઢી નાખી છે અને હવે એના કટકા કરી નાખીએ. અને મેં કોઈ દિવસ સફરજનનું જ્યુસ પીધું તો પીધું જ કોઈ દિવસ પીધું એક બે યાદ ન હોય એવું કે ક્યાં પીધું હોય? ઘરે બનાવો તો પીવું. પીધું લગ્નના 2 વર્ષ જ એ પેલા ખાતા અમે સફરજન સફરજન ખાતા, સફરજન જ્યુસની વાત છે. જ્યુસ પીધેલું છે એક બાર મેં કોઈ દિવસ નથી પીધું. તો હવે ચાલો ટ્રાય કરવી કેવું બને છે એમ. નામાં આવશે ને ખાંડ નથી નાખવાની, કારણ કે ઓલરેડી થોડું ગળું જ હોય. ખાંડ નાખવાની કંઈ જરૂર નથી. ને ખાંડ નહીં નાખવું તો તમે ખાંડ આમાં નાખી શકો. હા, મેં હું ગમે જ્યુસ બનાવું તો બધી ખાંડ નાખતી જ નથી. મારે પીવું હોય તો નો ખાંડ નો મીઠા. સરસ. અને બીજાને પીવું હોય તો થોડું સ્વાદિષ્ટ બનાવવું પડે. ડ્રેગનનું ફ્રૂટ બનાવવાનું જ્યુસ બનાવ્યું તો એ કેવું બન્યું હતું? એ મસ્ત બન્યું હતું, પણ એમાં એવું થાય બધા છે થોડા ખાટા, મતલબ ખાટાતા ન હોય, ગળા જ હોય, પણ એમાં છે ને દૂધ મિક્સ ન કરાય એવું બધા કે એમ. કેમ સફળ કેળાને દૂધ ન ખવાય એટલે ફ્રૂટની સાથે દૂધ ઓછું પીવાય એમ હા કે એમ. એટલે બહુ ન પીએ કાંઈ, કદાચ એમને અલગ અલગ વસ્તુ ખાઈ લેવાય હા. એમ. એટલે આપણે નથી નાખતા. આમાંય દૂધ વાળું બનાવે. આ દૂધ વગરનું બનાવવાની છે હું. આમાંય તમે દૂધ નાખી શકો. એપલ શેક, એપલ મિલ્ક શેક કરીને. એવું લાગે ખાંડની જગ્યાએ સાકર લાવ્યો છે ને? સાકર ન ના હાલે? ના, એ ગળાની કઈ જરૂર જ નથી. આપણે સ્વાદ વગરનું ખાઈ લેવાનું. કારણ કે
કે અત્યારે આપણી ઉંમર ધારો કે 28 વર્ષ છે હમ. તો ત્યાંથી કંટ્રોલ કરશું આપણે ખાવાનું. એટલે હું ખાવાનું કે ખાંડ ખાવાનું? ખાંડ ગમે સુગર ખાવાનું આપણે કંટ્રોલ કરશું એટલે શું હા, કે એમ. દાદા ટાઈમે આપણે બહુ વાંધો ન આવે. હમ. થોડું થોડું આપણે ખાઈએ બોલું તો હાવ બંધ થાય ને કરતા આપણે થોડું થોડું. કાંઈ નહીં. અને આમાં હોય ઓલરેડી નેચરલી સુગર આવે આનું નેચરલ સુગર એટલે કઈ હમ. જરૂર નહીં. મોડું હોય એમ થાય સ્વાદ વગરનું હાવ બનશે તો હમ. નાખવું પડે. હમ. આમાં નાખવું નહીં પડે. ઓકે, સરસ. ચાલો જોઈએ કેવું બનાવે છે જ્યુસ. સારું જ બને. એવું યસ. તો જો આ મસ્ત મજાના આપણે સફરજન કટ કરી નાખ્યા છે. મને છે ને સફરજન બહુ ભાવે નહીં. ખાતી જાય પછી કહેતી જાય મને સફરજન બહુ ભાવે નહીં. મને આમ ન કોને ખબર પેલા નાની હતી ને બહુ સફરજન ખાતી ત્યારે મને બહુ સફરજન ભાવતા એટલે પછી બહુ ખાતા એટલે અપકે થઈ ગયા એટલે મને બહુ ભાવતા નથી. આમ જોઈને મન ન થાય ખાવું છે એમ સારું ગળું સરસ છે. હમ. કમેન્ટ કરજો. મારું તો કમલમ ફેવરિટ ફ્રૂટ છે. તમારું ફ્રૂટ કયું છે તમે કહેજો. પહેલા નંબર ઉપર કેળા ફેવરિટ છે, બીજા નંબર ઉપર કમલમ ફેવરિટ શું છે? હવે તમે તમારા જોઈએ હવે નંબર ચેન્જ થાય છે ઘટે છે કે વધે કેળું છે. તો બચપનથી કેળું જ છે મારું ફેવરિટ. તો હવે છે ને આપણે આમાં બ્લેન્ડ કરવાનું છે. જ્યુસનું સ્પેશિયલ આવે છે. મિક્સરનું ખાના જ્યુસનું સ્પેશિયલ છે. એટલે આને તમારે નાખી દો. કટકા છે ને આની અંદર જ નાખવાના. હા. એટલે મતલબ આપણે ગાળવું ન પડે. જે થોડું મોટું ઘણું ઘા હશે ને આ જાળીમાં રહી જાય. જાળી છે કે નહીં અહીંયા હમ. અને જ્યુસ નીચેથી બહાર નીકળી જાય. એટલે આમાં છે ને આપણે ગાળવું નહીં પડે. બ્લેન્ડ કરી નાખવાનું ડાયરેક્ટ આમ પોર કરીને એટલે મસ્ત ચોખ્ખું એકદમ લીસું જ્યુસ નીકળશે. લીસું અને એને લીસું. ગાળવું નહીં પડે એમ ખરબચડું નહીં નીકળે. ઓકે હમ. તો ચાલો આને ટ્રાય કરીએ. પેલા થોડુંક નાખી દો આમાં. થોડુંક નાખી દીધું છે, થોડુંક હજી અહીં બચ્યું છે અને આમાં છે ને થોડુંક પાણી નાખી દેવાનું એટલે થોડુંક ઢીલહરું થાય. ચાલો હવે જોઈએ કેવું બની રહે છે અમારા જૂસડા કેસા બનતા હે. મને છે ને કે બ્લેન્ડરનો અવાજ આવે પછી સીટીનો અવાજ આવે કુકરની સીટી જોર જોરથી અવાજ આવે એનો અવાજ જરાય ન બીક લાગે. હમ. તો એવા ક્યાં કર શકતે કરના પડતા है. તો આપણું જ્યુસ એકદમ રેડી થઈ ગયું છે પણ હવે આમાં છે ને થોડોક કાળું તને પડી ગયું છે કારણ કે સફરજન થોડીક કોરમાં કાળા પડી જાય એટલા માટે. અને ડેકોરેશન માટે છે ને આપણે એ સફરજન ટુકડા છે ને ઉપરથી નાખી દીધા હતા. ચાલો ટેસ્ટ કરીને જોઈએ. અને એટલો જો ખાલી બગાડ નીકળ્યો એટલા જ્યુસ બગાડ ન કહેવાય એને ઓલું શું કહેવાય માવો કહેવાય. ઓ એટલો માવો નીકળ્યો છે. આપણે ખાઈ જવો પડશે કારણ કે આ વેસ્ટ ન કરીએ એકવી. કારણ કે એટલું છે ને નીકળવામાં થોડુંક રસ નીકળવામાં ઓલું કેવરાયું એટલે. અને આ બધા એમ કે રસના મશીન પર થોડુંક તો આવું તેવું થાય ઝરખું નીકળે નહીં ફટાફટ જેવું કા. અને અત્યારે જો એની પાસે બીજોરાનું જ્યુસ પણ પીવું છે તો અત્યારે જે બીજોરાનું કટિંગ કરે છે હું બનાવી દઈ તમ તારે. જસ્ટ ડોન્ટ વરી, આઈ વિલ મેક ફોર યુ. થેન્ક યુ. તો ચાલો પેલા ટેસ્ટ કરીએ અને કરાવીએ જોઈએ કેવું બન્યું છે. બીજોરાને આપણે કટિંગ કરી નાખ્યું છે અને વચ્ચેનું જે આ બીજોરું છે ને એક પ્રકારનું મોટું લીંબુ કહેવાય ખબર છે ને. મોટું લીંબુ એટલે બીજોરું. અને આ વચ્ચેનું જે હોય ને આ કચરું એ કરો નાખી દો ને. તો આ જે અંદરનો ભાગ છે ને આવડો આ એ અસલ આપણે ઓલા જેવો જ લાગે લીંબુ જેવો જ લાગે. અને એ ભાગને કાઢવાનો ને એને આપણે છે ને બ્લેન્ડરમાં નાખશું અને બ્લેન્ડ કરશું એટલે એનું જ્યુસ બની જાય. પહેલાં એને ધોવું પડશે ને કરશે ને સફરજનનો સ્વાદ આવશે. તો એવું છે જો આવી રીતના. તો હસબન્ડ એનું જ્યુસ પોતે જાતે જ બનાવી લે છે તો આપણે કાંઈ ટેન્શન નથી. ચાલો આપણે તો છે ને સફરજનનું જ્યુસ તો પીવાઈ ગયું છે. આ સફરજનનો પલ્પ થોડો ખાઈ લેવી ત્યાં એ બીજું ભલે બનાવે બરાબર ને. ના ના હેલ્પ કરાવો ને. એમાં હું હેલ્પ કરાવવાનું થાય જ જાય ને એમાં હું ને. સફરજનમાં નત કરાવી. મેં નથી માગી હેલ્પ. તમે દોઢાયા થઈને આવ્યા હતા. દોઢે કાંઈ નહીં. હેલ્પ મેં નથી કરાવી કીધું. કહેવાય તો તમે મેં નથી કીધું કાંઈ. મેં નથી કીધું કે તમે આવો ને હું કરતી જ હતી ને. હું બની જાતી. એમાં હું દયા એ સફરજન કંઈ હાર્ડ તો હતા નહીં. સાલ બાલ તમે કાઢી નાખ્યું તો ખાલી તમે મિક્સરની સ્વિચ દબાવી છે તો હું એમાં મિક્સરની સ્વિચ દબાવવા આવી જાય તમ તારે. જસ્ટ ડોન્ટ વરી. તો ચાલો એ આપણે જ્યુસ બનાવવામાં થોડીક હેલ્પ કરવી, થોડીક પલ્પ કઢાવી દેવી. પછી તો એ સ્વિચ તો દબાવતા એને સારી આવડે છે એટલે એ કરી નાખશે. ખાલી સુધારવામાં થોડું કેવરાવશે બરાબર ને. બહુ હા તો ચાલો. અને હા સફરજનનું જ્યુસનું રિવ્યૂ આપી દઉં તમને. એટલું બધું કંઈ ટેસ્ટી મને બહુ લાગ્યું નહીં. કાં કોને ખબર કે મને સફરજન ભાવતું નથી એટલે પણ હોઈ શકે. હવે સફરજનનું જ્યુસ પીવું એની કરતાં તો સફરજન ખાઈ લેવું શું ખોટું એમ મને એક એમ થયું. કારણ કે જો એમાં તમે જ્યુસ બનાવો ને તો એટલું તો એમાં પેલું નીકળે. એની કરતાં જ્યુસ સફરજન ખાઈ લેવું સારું. પછી કાંઈ નહીં મગજમારી કામવાળું છે બરોબર છે. તો તમે ઘરે એકવાર ટ્રાય કરીને ટેસ્ટ કરી લેજો. બાકી આમાં કાંઈ છે નહીં.
પેલું જ્યુસ હતું ને આપણે કમલમનું ઈ વળી હતું બેસ્ટ. હા, ઈ મજા આવી પીવાની, પણ આમાં એટલું બધું જામ્યું નહીં. હવે તમે ટેસ્ટ બનાવજો ને કરજો ને પછી કોમેન્ટ કરજો રાધિકા દીદી આવું બન્યું એમ અમારે. ચાલો તો જો બિજોરાનું મસ્ત મજાનો જ્યુસ એને બનાવી નાખ્યું છે, કારણ કે એને પથરી થઈ છે એટલે પીવાનું હોય, પણ નળિયા કોઠે પીવાનું હોય. પણ હવે એક વધ્યું હતું ને તો કે હવે કાંઈ ને અત્યારે જ બનાવી નાખવું એમ. તેને જો અત્યારે આ બનાવી લીધું છે. આ મસ્ત લાગે નહીં? એમાં થોડુંક મીઠું નાખી દઈએ એટલે મસ્ત લાગે. તો આ છે આપણું જો બિજોરાનું જ્યુસ. અને સફરજનનું તો ભાઈ એવું નહીં તો બિજોરાનું પી લેશે. ને એમાં નાખશે થોડુંક લીંબુ અને થોડીક મીઠું જ નાખવાનું હોય. આમાં ખાંડ ન હોય, કારણ કે ખાટું જ પીવાનું હોય. આ ને ઓલરેડી ખાટું જ હોય એટલે એમાં રસ નથી. હમણાં લીંબુ મોંઘા આવે છે, પણ લીંબુમાં રસ નથી આવતો. આવું છે. આ તમે કોમેન્ટ કરજો તમારા એરિયામાં કેવા લીંબુ આવે છે, સારા આવે છે કે નથી આવતા. અમારે જો આવા લીંબુ આવે છે, પૈસા દેવા છતાં પણ कुछ हाथ नहीं लगता है. तो ये है हमारा बिजोरा का जूस. बिजोरा नाथનું બને ખબર છે? ખાવું છે આ बिजोरा नाथનું? हाँ तुम बनाई देशो. એમાં આવડવાનું કાંઈ નથી. તમતાર यूट्यूब जिंदाबाद, सब सिखा देता है और सब कुछ बन ही जाता है. ऐसा हो सकता है कि पहली बार में अच्छा ना बने, पर दूसरी बार तीसरी बार में अच्छा हो ही जाता है. બીજા હાથાના ખાવાય ને તો બિજોરા નાથાનું સારું, તમારે બે કામ થાય. एक तीर से दो निशान. तो इसमें क्या फोटोग्राफी करने की? मारे मोकलवानो है. किसको? एक ने मोकलवानो. किसको? एक को? एक को है. एक को है. कहना क्या चाहते हो आप? બહુ ખાટું છે. અરે તમારે પણ એક્સપ્રેશન એમાં આવ્યા નહીં. કેમ કે ખબર છે વિડીયો ચોટી ગયો તો इसलिए એટલું બધું ખાટું છે. Try it, 1 ચમચ. લ્યો તો એટલું ખાઈ તમારે જોઈ નહીં થઈ જાવ. કાંઈ નહીં. બહુ મસ્ત છે. ખાટું મીઠું બહુ મસ્ત છે. મને પર એટલું ટેસ્ટી છે તો રોજ પી દઉં તો બહુ મસ્ત લાગે. ખાટું મીઠું સરસ. ભાઈવું એવું? હા મસ્ત છે. મારા કાંઈ નહીં. ના ના તમે પીઝા તમને પથરી છે ને એટલે તમારે પીવા જરૂરી છે. બાકી અમારે તો હું હેલા રાખે. કેમ લસણ? હા સંજયભાઈ સૂપ બનાવે છે ને ટોપરાનું. એ હું બાકી રહીશ બનાવવાનું. સાંજે ખાહો કે નહીં બધા? શું બનાવીશો? ટ્રાય કરવી પહેલી વાર. કયું સૂપ? ખાવસન શું ખાવે એ 30 રૂપિયાનું ખાવસાનું સૂપ પી આવાય? આ મગજ આપણે એકવાર બનાવવું હોય ત્યારે તો હું નાખશો એ? એમાં કોપરું હોય ને એનો કટિંગ કરીને પછી બ્લેન્ડરમાં પીસી નાખવાનું. બીજું શું નાખવાનું છે? પછી એમાં પાણી થોડું નાખવાનું પછી પીસી નાખવાનું. તો સંજયભાઈ આજે કોકોનટનું સૂપ બનાવે છે તો જોવી કેવું બને છે. તો પહેલા એને છે ને કોકોનટને બ્લેન્ડરમાં એકદમ બ્લેન્ડ કરીને આપણે કેમ ટોપરાની ચટણી બનાવતા હોય એ રીતના, અને પછી જ આ રીતના રૂમાલમાં નાખીને એ રીતના પછી રસ ટોપરાનું બધું દૂધ છે કે હોય એ કાઢી લીધું છે. આગળની પછી આપણે જોઈએ કેવી રીતના બનાવે છે એમ. આ ખાલી ટેસ્ટિંગ માટે છે. હવે જોઈએ કેવું બને છે. મેં તો કોઈ દિવસ ખાધું નથી, આવા સૂપ બધી પીધું નથી. હવે જોઈએ કેવું બને છે. તો જો 7 વાગી ગયા છે. સંજયભાઈને સૂપ બનાવી લઈએ ત્યાં સુધીમાં આપણે છે ને કોમેન્ટ લઈ લેવી. તો ફતેમા લક્ષ્મી ધારની કોમેન્ટ આવી છે, કોઈને શાંતિ નથી બેન. સાચી વાત છે. તમે કાંઈ આપણે હા કોઈને શાંતિ નથી પણ સાચી વાત છે. બાલ્કોની કહે છે સેન્ડવિચ બનાવતી ટાઈમે બ્રેડ સ્લાઇસ કર, પહેલા બટર અપ્લાય કરો, પછી ચટણી લગાવો, વધારે ટેસ્ટી લાગશે. મેં કીધું જ તું રોનકને, મેં કીધું પેલા બટર લગાવો. રોનકે આળા કરી. હા રોનકે આ કરી કે ના ના એવું ન હોય. આમ કાંઈ વાંધો નહીં, મારે ક્યાં ખાવી દીધું, તમારે ખાવી છે જે લગાડો ઈ. પછી ઋત્વિક કાગલ કહે છે ભજન સારું ગાયું, થેન્ક યુ. રિધિ તળાવિયા કહે છે જય શ્રી કૃષ્ણ, નાઇસ બ્લોગ. સાચું કીધું, વર્ક પ્લેસ પર જ લંચ પ્રોવાઈડ કરે તો એમ્પ્લોયને સારું, અને ઓફિસે છે જ્યાં લંચ પ્રોવાઈડ કરે છે એવી ઓફિસે છે. સાચી વાત. પણ એવી ઓફિસ છે ને અમુક ઓછી છે. સુરતમાં તમે કીધું હા ઓછી છે માની લ્યો ને તમે. છે જ નહીં. છે જ નહીં. એ આ બધી રોનકે કીધું એમ ડાયમંડ કંપનીમાં છે. બાકી હોય જ નહીં વર્ક પ્લેસ પર. આવે ને વર્ક પ્લેસમાં છે ને ઘણો સુધારો લાવવાની જરૂર છે. જો આવે ને તો
બાકી તો એમાં મને લાગે સુરતમાં તો ખાસ કરીને જરૂર છે. સુરત બધા છે ને કામ કરાવતા જ આવડે છે. હવે ખૂન ચૂચીને કેટલું કામ કરાવી લે આપણી પાસે એમ. કેટલી દાયજ ભરેલી છે. તો એ જ ને, વલ્લભપુર બે 3 વર્ષ જોબ કરી છે એમ. એ લોકો કેટલું કમાતા હોય એ પ્રમાણે એમ્પ્લોયને આપે તો શું જાય એમ. પછી તો આમાં હું સૌનો પ્રોફિટ જોતા હોય. આપણે કઈ ન હોય કઈ મારી ખુદની કંપની નથી. આ તો બસ ખાલી કાંઈ ને આપણે કંપની કરો ને તો જોઉં છું તમે કેવું એલાઉન્સ આપો છો બધા. હા, વાંધો નહીં. આપણે કંપની કરશું તો આપણે શાની કંપની કરશું આપણે, હું એમ કહું. હજી એના માટે આપણે કંઈક બિઝનેસ કંઈક હોય તેમ થાય કે આપણે આપણું આવું કરવી છે તો આ પ્રમાણે થાય એમ. કાંઈ નહીં, આપણી વાતો પછીની. કાંઈ નહીં, આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે વસ્તુ કરશું તો આપણે ધ્યાનમાં રાખશું તમે તારે ચોક્કસથી. એમને પણ આપણે તમે આઈટી તમે કમ્પેર કરો, બધા લોકો એમ વાત કરતા કે સુરત કરતા તમને અમદાવાદમાં સારી સેલરી આપે, ઘણું બધું અમદાવાદમાં સારું છે, નથી આપણે સાંભળતા એમ. સાંભળીએ છે પણ હવે આપણે અને સુરતમાં તો 10-15 હજારમાં કેમ બિહાર દીધા બધા એ રીતના છે એમ વધારે એમ. એટલે જસ્ટ કહેવાનો મતલબ મારો ઈ છે. કાંઈ ને જે હોય જેને ખોટું જે કંપની જેને પોતાની કંપની હોય ને સુધાર લાવત આવશે, ન લાવત કાંઈ નહીં, મને કાંઈ વાંધો નથી, હું તો ઘરે જ છું. રિધિ તળાવિયાની કોમેન્ટ આ બરોબર. મને લાગે રિધિ તળાવિયા કંઈક જોબ કરતા હશે એટલે એને છે ને આ ટોપિક કીધો છે. કોમેન્ટ કરજો ને. હા, તમે કોમેન્ટ કરો તમે કઈ જોબ કરો છો એ. પછી નીલમ રાજપાલની કોમેન્ટ આવી છે. તો આઈટી વાળા કાકે હારો બિચારા ડોક્ટર બિચારા કેટલું ભણે, કેટલું એનું ભણવાની પેલી શું કહેવાય ફી હોય તોય તે એનું તમે સ્ટાર્ટિંગ જોવો ને 10,000-15,000 ક્યાં એને લાખ રૂપિયા ફી ભરી હોય ડોક્ટર બનવા હાટુથી. અને જ્યારે જોબ પર આવે ને ત્યારે તો 10,000 રૂપિયા. તો એને આપણને એમ થાય કે 25 વર્ષ સુધી આ 10,000ની નોકરી હાટું આપણે 25 વર્ષ સુધી ભણાવીશું, આપણને એમ થાય. પછી નીલમ રાજપાલની કોમેન્ટ આવી છે કે રાધિકાબેન એક ભજન છે, ઘરડા ઘરમાં બેઠી માવડી લખે કાગળિયા આજ, આ સંભળાવજો, બહુ મસ્ત છે. કાલે કોમેન્ટ કરવાની હતી પણ રહી ગયું કહેવાનું. ઓકે, તો આજે મમ્મી પણ નથી અને મને આ ગીતનો કઈ આઈડિયા નથી ને તો હું ગાઈડર. પણ હવે ઘરડા ઘરે બેઠી માવડી લખે કાગળિયા આજ. આ ભજન તમને છે ને કાલ તો પરમ દિવસે સાંભળવા મળશે જરૂરથી. અને જે આ સમાજમાં નકરા ક્વેશ્ચન છે એમ્પ્લોયનું તમે કહો તો એનું અલગ જ બધી શું કે પ્રોબ્લેમ છે, ઘરડા ઘરની એની અલગ પ્રોબ્લેમ છે, બધાની પ્રોબ્લેમ જ છે. એટલે મતલબમાં આપણે વ્યવસ્થિત જીવવાનું કેવું તમારા બાકી પ્રોબ્લેમ તો રહેવાના જ છે. નથી તારક મહેતા ડાયરામાં તો પ્રોબ્લેમ કે સબકે સાથ સિર્ફ બસ નજરિયે કી હે બાત. હા, તો આપણે એવું રાખવાનું છે, પ્રોબ્લેમ તો રહેવાની જ છે. તો આપણે એમ્પ્લોયમાં આપણે ધારો કે ઓફિસે જાય છે તો એમ રાખવાનું કાંઈ વાંધો નહીં, મને શીખવા મળશે, મગજમાં થોડી પોઝિટિવિટી રાખીને જવાનું, મને શીખવા મળશે, મારું થોડું ટેલેન્ટ આગળ વધશે, એવું બધું રાખવાનું. કા શું કેવું તમારે? પોઝિટિવિટી રાખીને જવાનું ને તો કઈ ઇશ્યુ જ નથી. એટલે જો બહુ જ ગમે છે તો આપણે જેવા હોય ને ન ગમે, બાકી રોનકને તો સારું જ છે. એવું કીધું મેં. હા, કેવું નથી ગમતું? મેં કહું છું એમ. રોનકને તો વાંધો નથી, પણ આપણી જે આઈટીમાં હોય ને ખાસ કરીને પ્રોગ્રામિંગ કરવાનું હોય ને એમાં થોડું વધારે મગજ ઘસાય. કારણ કે ઘરે મગજ ઘસવાનો, ઓફિસ જાવ ન્યાય મગજ ઘસવાનો, મગજનો તો 1, 2, 3 થઈ જાય. કાંઈ ના, હાલો. એરર નો સોલ્વ થતી હોય ને 2-3 દિવસ સુધી તો એમ થાય કે ये हम कौन से गोले ऊपर आ गए हैं ऐसा लगता है. તો કોમલ લાઠિયા કહે છે જય સ્વામિનારાયણ, અમે 15 યર્થા ખોડલછાઈ રહીએ છીએ, મારા પણ મેરેજ થઈ ગયા છે, ખોડલછાઈમાં મારા મમ્મી રહે છે. હા, તો કોમલબેન લગભગ આપણે એકવાર નવરાત્રીમાં મળ્યા છું આઈ થિંક ખોડલછાયાની. મને થોડું યાદ આવે છે હવે, પણ તમે સાસરે વહી જશો, હું સાસરે વહી ગયું છું, કોણ ખબર ક્યારે મળવી. પ્રિયા અઘેરા કહે છે મારે એકલું જ હોય બપોરે જમવામાં, સેટરડે સન્ડે સિવાય જોબ મૂકી દીધી મેં. 3 મંથ પહેલા ઓપરેશન કરાવ્યું ગાદી ક્રેકનું લેઝરથી, એટલે ને મારા હસબન્ડને ત્યાં ઓફિસ જમવાનું હોય બપોરે, એમએનસીમાં મોસ્ટલી હોય, અહેમદાબાદ જમવાનું, સેન્ડવિચમાં પહેલા બટર લગાવો અને પછી ટોસ્ટ. જે બધા એમ જ કોમેન્ટ કરે છે. કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે બનાવીશું ને તો બટર લગાવશું. બને એમ. અને એ જો આ બેનને છે ને ઓપરેશન કરાવ્યું છે એટલે હમણાં થોડાક ટાઈમથી એને જોબ મૂકી દીધી ને ઘરે જમે છે એટલે એકલા જમે છે. એના હસબન્ડ એમએનસી વાળા એએનસી વાળા અમદાવાદ મ્યુનિસિપલ વાળા આપતા હશે જમવાનું, ગવર્નમેન્ટ વાળા જમવાનું. મને તો શું ખબર ભાઈ, અરે સુરત વાળા આપે છે. મેં જોબ નથી કરી એસએમસી માં એટલે ખબર નહીં મને. ઓળખીતું હોય કદાચ ખબર હોય તો એમ. ના, ખબર નહીં. તો ગવર્નમેન્ટ શરૂઆત કરે એનામાં ધીરે ધીરે લંચ આપવાનું. લંચ ના આપે કે ને ઓવન તો ન મૂકે કે ગરમ તો ખાવા મળે એટલીસ્ટ. શું કેવું તમારે? ના, એ વાત છે. તમારા કંપનીમાં છે ઓવન? હમ છે એટલે જ કહું છું તમને, એટલે જ તમને મજા આવે જોબ કરવાની.
મારે અહીંયા ઓલી ઓફિસ હશે બીજી છે ને બીજી ઓફિસે છે તો હું કામ પછી પણ તમારે ક્યાં ઠંડા ગરમ તમારે તો હાલે છે ને મારે તો હાલ જ ને કાંઈ નહીં ચાલો નીલમ રાજપાણી કોમેન્ટ લઈ હમણાં ગણપતિ હતા એટલે ટાઈમ ન મળતો હતો ઓકે સરસ નીલમ રાજપાલ હોમ ટૂર કરાવો ત્યારે પહેલું સોંગ એડિટ કરજો ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ખુશીમાં આવે ને એમ ઈ કરવી ખરું પડે આપણે આમાં છે ને કોપીરાઇટ આવી જાય યુટ્યુબમાં એટલે આપણે કરી ન એગ્રી પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં કે એમાં રીલ્સ મૂકશું ને તો એમાં ઈ સોંગ લગાડી દેવાનું પછી અરુણાબેન મુંગળા કહે જય સ્વામિનારાયણ જ્યોતિરામ કહે છે રીગડી કોલાર कुछ समझ में नहीं आया ફતેમાં લક્ષ્મી ધાર કહે ચકલી બહુ મસ્ત કલરવ કરે છે નહીં સાચી વાત છે બહુ કલરવ કરે છે ફતેમાં લક્ષ્મી ધાર અમારે પણ બહુ જ ગરમી થાય છે તાવ શરદીના પણ બહુ વાયરા છે સાચી વાત છે ભાદરવો છે એટલે આમાં કંઈ કહેવાય નહીં ભાદરવાના તડકાય પડે ભાદરવાના તાવ આવે ભાદરવામાં બધું થાય કાંઈ નહીં એક મહિનો છે નવરાત્રી આવે દિવાળી આવે એટલે મસ્ત ઠંડી રોનક કે ફટાફટ કરવાનું ભૂખ લાગી જાય રાંધવાનું બાકી છે સંજયભાઈ સૂપ બનાવી પી લો તો થાય ઈ સંજય પી ગયો ઈ કેમ કે ખરા બધું પી જાય કઈ પેલા તો ટેસ્ટ કરવાનું છે કેવું બન્યું છે એમ મેં તો કોઈ જિંદગીમાં એ કોપરાનું સંજય બની વધાર્યું છે કે નહીં ટેસ્ટ કરવા હા તો વાંધો નહીં જ્યોતિરામની કોમેન્ટ આવી છે જેએસકે ટુઓલ જય શ્રી કૃષ્ણ બધાઈને પછી કુંજલ ચૌહાણ કહે છે ઓકે તો જો આ કોમેન્ટ છે ને બધી આપણે અહીંયા જ પૂરી થાય છે હજી આ બ્લોગ આપણે એન્ડ નથી કરતા અને તમારી કઈ પણ પ્રોબ્લેમ હોય સમસ્યા હોય ને તો તમે કોમેન્ટ કરજો રોનક કહે છે મને બહુ કરી દે તો નકરી પડે તું જ બધી ભૂલ કાઢ છે એમ પણ હું કરું આજ મને આમ ઉભરાઈ ગયું બધું હું ભૂલ કાઢી એટલે આ ઓફિસ વાળાને થાય એમ મેં ક્યાં એવું મેં કઈ કીધું જ નથી મેં કીધું એમ હા તો ભલે મેં નથી કીધું ભૂલ કાઢી તમને તો ગમે છે જોબ કરી તમે તમારી ઓફિસે ગમે છે પણ જે મારા જેવા હોય જેને નો ગમતું હોય એની વાત છે સરસ ઓકે હા તો વાંધો ચાલો ઓલું સૂપ બતાવી દે હા સૂપ બતાવી દે જાવે સંજયભાઈ છે તમને બતાવજો તમને હા સંજયભાઈ તો સૂપ બનાવ્યું છે કેવું બન્યું સફેદ કલરનું બને લાલ કલરનું હે ચટણીનો વઘાર કર્યો હોય ને લાલ તો જે હવે પાણી નાખીને ઢીલું ન કરવું પડે થોડુંક ઢીલું હોય પણ હવે પાણી નાખી તો ઢીલું થઈ જાય. કારણ કે આજે આમ તો પીવાય ને સૂપ તો કેમ પીવું તો ઢીલું કરવું પડે આને હમ. સ્મેલ તો સારી આવે છે બાપરે નાખી દીધી તો ચાલો આ બધું તો છે ચાલો આપણે છે ને શું બનાવવાનું છે મસાલા ભાખરી બનાવવાની છે તો મસાલા ભાખરી બનાવી નાખો એની રેસીપી પણ તમને આપી દઉં કારણ કે ઘણા ટાઈમથી ઘણા લોકો કહે છે કે મસાલા ભાખરીની રેસીપી આપો તો એ પણ તમને ફટાફટ આપી દઉં મારે રોનકને બેને જ જમવાનું છે આઈ થિંક વધારે સ્પીડમાં બોલતી એવું નથી લાગતું નહીં કાંઈ નહીં રેસીપી આપી જાઓ તો બીજું જો હું હાલ અત્યારે છે ને મારે અને રોનક બેને જ જમવાનું છે તો ચાલો આપણે મસાલા ભાખરી બનાવી નાખીએ અને રેસીપી આપી દેવી અને મમ્મી અને પપ્પા તો બીજે ગયા છે જમવા માટે ગયા નથી પણ જેના ઘરે ગયા છે નૈના માસીને નૈના માસીએ જમવા રોકી દીધા છે એટલે આપણે અહીંયા બનાવી નાખી ભાખરી મસાલા ચાલો તો જો આપણે મસાલા ભાખરી બનાવવાની છે તેના માટે આપણે પેલા છે ને તેલ નાખી દીધું છે પાણી નાખી દીધું છે મીઠું નાખી દીધું છે જે આપણે નોર્મલ ભાખરી બનાવતા હોય ને એનું પછી એમાં આપણે નાખ્યું છે ચટણી પાવડર નાખ્યું છે થોડુંક પછી હળદર પાવડર નાખ્યો છે થોડુંક ધાણા જીરું નાખ્યું છે અને લીલા ધાણા પણ નાખ્યા છે તમે થોડીક એવી મેથી પડી હોય ને લીલી મેથી એ પણ નાખીએ પણ અત્યારે અવેલેબલ નથી તો આપણે નથી નાખતા અને પછી આપણે છે ને આ લસણની થોડીક ચટણી પણ નાખી છે અને આ તલના દાણાવાળી મને છે ને તલ નાખેલી મસાલા ભાખરી બહુ ભાવે પણ રોનકે કીધું તલ નાખવા મને નથી ભાવતું કાંઈ વાંધો નહીં તો આપણે તલ નથી નાખવા પછી તલ પણ નાખો બહુ મજા આવે મસ્ત બને તો આવી રીતના છે તમે ઢેબરામાં જે વસ્તુ નાખો ને બધું નાખી શકો તમે દૂધી પણ આમાં નાખી શકો પણ દૂધી પણ અત્યારે અવેલેબલ નથી તો આપણે નથી નાખતા અને બસ આ છે હવે આ ભાખરીનો લોટ નાખીને આપણે લોટ બાંધી લેવાનો છે તો જો આવી રીતના છે ને મસ્ત એ રીતના કરી નાખવાનું બધા મસાલા છે ને એકદમ મિક્સ કરી દેવાના અને પછી આપણે છે ને લોટ બાંધી લેવાનો છે ભાખરીને તળી કે શેકી શું કરવાનું ભાખરીને તળી હોય ને કાંઈ શેકી હોય ને કે તમારે જેમ ભાવે એમ તેલવાળું ન ખાવું હોય તો ન તળો ચાલે અને તેલવાળી ખાવી હોય તો તેલવાળી તો બહુ મસ્ત લાગે પણ આપણે તેલવાળી નહીં ખાવી કારણ કે ઓલરેડી ગરમી છે મજા નહીં આવે ના આજે તેલવાળી ખાવી ચાલશે તો કાંઈ નહીં તેલવાળી કરી નાખી ચાલો આજે તેલવાળી બનાવી નાખી ઓકે જો આપણી મસાલા ભાખરી છે ને વણાઈ ગઈ છે અને આપણે તળવાનું નક્કી કર્યું છે તો તળી નાખીએ અને જો આવી આપણી ભાખરી બને છે મસ્ત મસ્ત તમે ટ્રાય કરજો
ઘણી વાર શું થતું આપણે છે ને ખાવું ન ભાવતું હોય કે હું રોજ સાદી ભાખરી ખાવી એમ તો આવી ભાખરી ખાવી તો મજા આવી જાય ખાવાની હા? અને બનાવવામાં પાછું ઈઝી છે બહુ માથાકૂટ તેલ નહીં. કા હુઆ બે તેલ ઉડે ને બહુ જો ને. 7 વાગી ગયા છે ને આપણે વાળું કરવા માટે બેસી ગયા છીએ તમને ખબર જ છે આપણે બનાવ્યું છે મસાલા ભાખરી એની સાથે આપણે બનાવ્યો છે ચા અને ભાત બપોરના પડ્યા હતા ગમે અન્નનો વેસ્ટ ન જવો જોઈએ એટલે આપણે તો આ વચ્ચે તો વેસ્ટ જ જાય ને હા એટલા ખાવ બાકી જાય તો શું કરવાના હા. અને એટલે આપણે રોનકે વઘારેલા ભાત એને વઘાર્યા છે જિંદગીમાં પહેલી વાર જિંદગીમાં પહેલી વાર વઘાર્યા છે વઘાર્યા છે 1-2 વાર એમ જ ને હું નવીન છે એટલે હા, નવીન તો નથી પણ જે છોકરાને કાંઈ આવડતું જ ન હોય ચૂલો ચાલુ કરતા ન આવડતું હોય ની કરતા કદાચ વઘારી દે તો નવીન જ લાગે ને એમ વાત છે એ વાત હશે ને સંજયભાઈ વઘારે તો કાંઈ ન લાગે ઓકે ભાઈ વઘાર નાખાય એમ હવે તમે વઘારો તો થોડુંક થાય કે હે વઘાર્યા ભાત વઘાર્યા એમ તો કાંઈ નહીં જાઓ બધું છે ચાલો આપણે જમી લઈએ ભૂખે લાગી છે બહુ હા ચાલો જમી લઈએ વિડીયો એન્ડ અહીંયા જ કરી દેવી છે 8:30 થઈ ગયા છે જમશું પછી એડિટિંગ કરશું એટલે વાર લાગશે તમને વિડીયો માંડ 9-9:30 મળે છે તો જો તમારો વિડીયો ગમતો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને હસતા રહો હસાવતા રહો પોતે પણ ખુશ રહો બીજાને પણ ખુશ રાખો આ ને શાંતિ રાખો જિંદગીમાં આ જ જિંદગી છે બાકી આપણે કાંઈ લઈને નથી આવવાને કાંઈ લઈને જ જવાનું ભાઈ કરોડોની સંપત્તિ છે એ એક દી મૂકીને જ જાય અને જે ભાઈ કાંઈ નથી કાંઈ મૂકીને જ જવાના છે તો આપણે કઈ ટેન્શન લેવાનું નથી એટલે શાંતિથી જીવો હા શાંતિથી જીવો ને જીવવા દ્યો ઈ વાતે રેડી છે ને કારણ કે ઘણી વાર કેવું થતું હોય ખબર છે આપણે તો આપણી મસ્તીમાં જવી હો સાંભળો તો કહું છું તો હું સાંભળશું ને આપણને કઈ વાંધો જ નહીં આપણે એકદમ મસ્તીમાં જોઈએ આમ ત્યાં કોક આવે હો કે તું તો બહુ પતલી છો તું તો બહુ જાડી થઈ ગઈ છો નહીં હમણાં તું તો કાળી છો તું ધોળી છો તું આવી છો તે ઈ પોતાની જિંદગીમાં મસ્ત જ હોય એને કાંઈ દુઃખ હોય ને એ મસ્ત રહેતા હોય પણ બીજા આવીને એ બધી કોમેન્ટો કરે ને તો વિચારવા મળે કે લે હું કાળી છું શાંતિની અશાંતિ કરીને વયા હા જાય અશાંતિ કરીને વહી જાય બિચારા એના જીવનમાં સુખી જ હોય ન્યાય એક ડબ કરવા આવી જાય કોમેન્ટમાં અને આપણે ઇન્ડિયામાં તમે જોયું છે ઘણી આપણે એકબીજાને મળવી ને તો તમે કેમ છો એમ કોઈ પૂછશે જ નહીં ભેગર મળશે ને કે રે એ તો પતલી થઈ ગઈ તો કેમ જાડી થઈ ગઈ હું ખાસ મને તો કે બસ એવી જ વાતથી શરૂઆત થતી હોય છે તમે નોટિસ કરો છો ગમે ત્યાં જાઓ આવી રીતના જશે એમ પણ માણસોને પૂછો તમે બિચારા ઈ કેમ છે એમ એવું બધું છે તો ચાલો આ વધારે છે ને મેં બહુ એક્સપિરિયન્સ કર્યું છે કારણ કે હું પતલી છું એટલે બધા મને મળે ને એટલે બધા એમ જ કે બહુ પતલી છે ક્યારે જાડું થવું છે એટલે એના એક્સપિરિયન્સ પરથી અમને હું કહું છું આ તો ચાલો વધારે વાત નથી કરતા આજ તો ખબર નહીં જ્ઞાન કેમ કેમ આવે છે તો ચાલો જમી લેવી અમારો વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળશે બાય બાય